નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો બોરવેલ બનાવવા માટે 50,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ગુજરાત રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા મિત્રો ખેડૂતોના હિતમાં બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાનો મુખ્ય હેતુ એવા ખેડૂતોને મદદ કરવાનો છે જેઓ મિત્રો પાણીની અછતને કારણે ખેતી કરી શકતા નથી। તો આ ખેડૂત પોર્ટલ મારફતે આ યોજનાનું સંચાલન કરવામાં આવે છે, જ્યાં ખેડૂતો મિત્રો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે। તો વર્ષ 2026 માટે આ યોજના હેઠળ સબસિડીના દરો અને પાત્રતાના નિયમોમાં પણ મિત્રો ખેડૂત લક્ષી ફેરફારો કરવામાં આવેલ છે। જો તમે પણ મિત્રો બોરવેલ બનાવવા માંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાયનો લાભ મેળવી શકો છો। તો સામાન્ય કેટેગરીના ખેડૂતોને કુલ ખર્ચના 50% સુધીની સબસિડી આપવામાં આવે છે। તો અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટીના ખેડૂતોને 75% સુધીની સહાય મળવા પાત્ર છે। સબસિડીની રકમ સીધી ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવાથી ખેડૂતો વર્ષમાં મિત્રો 2 થી લઈને 3 પાક લઈ શકે છે। તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને બોર બનાવવા માટે 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ખેતરની અંદર ટાંકો બનાવવા માટે 50,000 થી લઈને 75,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે। મિત્રો ખેડૂતોને પાણીનો જે સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી મિત્રો આર્થિક સહાય આપવામાં આવે છે। આ 50,000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય છે તે ખેડૂતોને મળવા પાત્ર છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના મિત્રો 75% થી લઈને 75,000 રૂપિયાની સહાયના ભાગરૂપે આપવામાં આવે છે। જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ પર એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થઈ ગયા છે। તો 2026 બેસી ગયું છે અને 2026 શરૂઆતની સાથે જ મિત્રો ખેડૂતો માટે નવી યોજના બહાર પાડવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓ માટે આવી ગઈ ખુશ ખબર। ઈ સ્કૂટર ખરીદવા પર મળશે મિત્રો 46,000 રૂપિયાની સબસિડી। ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા મહિલા સશક્તિકરણ અને મિત્રો પર્યાવરણ જાળવણી માટે મિત્રો ઇલેક્ટ્રિક 2 વ્હીલર સબસિડી યોજનાની જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો આમાં મહિલાઓને કેટલી સબસિડી મળવા પાત્ર છે તો મહિલાઓ પોતાના નામે ઈ સ્કૂટર કે મિત્રો ઈ બાઇક ખરીદી પર 46,000 રૂપિયા સુધીનો લાભ મેળવી શકશે। તો 18 વર્ષથી મિત્રો વધુ ઉંમરની કોઈ પણ મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે। વાહન મહિલાના નામે રજીસ્ટ્રેશન મિત્રો હોવું ફરજિયાત છે। તો આ પ્રક્રિયા મિત્રો એકદમ સરળ છે। ડીલર પાસે મિત્રો જરૂરી દસ્તાવેજો જેમ કે મિત્રો આધાર કાર્ડ, ઓળખ પુરાવો જમા કરાવતા જ સબસિડીની રકમ મિત્રો વાહનની કિંમતમાંથી બાદ કરવામાં આવે છે। એટલે કે મિત્રો જો તમે ઈ સ્કૂટર ખરીદવા માંગતા હોય અને તમારા મિત્રો ઈ સ્કૂટર જેમ કે મિત્રો 1 લાખ રૂપિયાનું હોય તો તેમની અંદર મિત્રો તમને 46,000 રૂપિયાની સબસિડીની કટોતી થઈ જશે। તો 46,000 રૂપિયા કપાતા માત્ર તમારે મિત્રો 54,000 રૂપિયા ભરવાના રહેશે। તો કયા રાજ્યોની અંદર મિત્રો આ યોજના ચાલે છે? ગુજરાત રાજ્યની અંદર પણ આ યોજના ચાલુ છે, જેમ કે મિત્રો ગુજરાત છે, દિલ્હી છે, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોની અંદર આ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી જાહેરાત ખેડૂતોને હપ્તા વગર મળશે 42,000 રૂપિયાની સહાય। જો તમે પણ મિત્રો 2024ની અંદર આ યોજનાનો લાભ નથી લીધો અને હજુ સુધી મિત્રો આ યોજનાની અંદર ખેડૂત મિત્રો હોય, વૃદ્ધાવસ્થામાં હોય તો આ યોજનાની અંદર આ વર્ષની અંદર અરજી નથી કરી તો વહેલી તકે કરી લેજો। જે પણ ખેડૂતોએ આ 2 યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે તેવા ખેડૂતો
ખેડૂતોના ખાતાની અંદર વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા મળવાના છે। સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા તો ખેડૂતોના ખાતામાં નાખે છે। જો મિત્રો આ બજેટની અંદર ખેડૂતોને આમાં વધારો કરવામાં આવે એટલે કે મિત્રો 8,000 થી લઈ 10,000 રૂપિયા કરવામાં આવે તો ખેડૂતોને મિત્રો વર્ષે હપ્તા વગર મિત્રો 44 થી લઈ 46,000 રૂપિયા પણ મળવા પાત્ર છે। તો તમને મિત્રો જાણી દઈએ કે જ્યારે કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળવાના છે। તો આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા છે તે મિત્રો ખાતામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસાના લઈને 2026ને પરેશ ગોસ્વામીની આગાહી। આ વર્ષે 2024માં ચોમાસું કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની અપડેટ આપી દેવામાં આવી છે। તેમણે કરેલી આગાહી ખેડૂતો માટે સારા સમાચાર રહેલી છે। તેમણે કરેલી આગાહી ખેડૂતો માટે સારા સમાચાર સમાન છે। પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ 2026ની અંદર ચોમાસાની શરૂઆત 12 જૂનથી લઈને 16 જૂન વચ્ચે થઈ શકે છે। આમ તો મિત્રો ચોમાસું છે તે મિત્રો 15 થી લઈને 16 જૂન આસપાસ બેસતું હોય છે। આનો અર્થ એ થયો કે ચોમાસું સમયસર અથવા તો સામાન્ય કરતાં 4 થી લઈને 5 દિવસ વહેલો બેસી શકે છે। ખાસ કરીને મિત્રો જે એક શુભ સંકેત છે। જૂન મહિના દરમિયાન મિત્રો ખૂબ જ સારો એવો વરસાદ થવાની મિત્રો સંભાવનાઓ રહેલી છે અને જુલાઈ મહિનામાં પણ અતિભારે તથા ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે। એટલે કે જૂન અને જુલાઈ એમ મિત્રો 1.5 મહિના સુધી અતિ ભારે વરસાદ અને ખૂબ જ સારા વરસાદ સાથે 2024ના ચોમાસાનો પ્રારંભ છે તે મિત્રો શરૂ થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને મળશે 6 લાખ રૂપિયાની સહાય। મેડિકલમાં મિત્રો અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત મિત્રો સહાય આપવામાં આવી રહી છે। ધોરણ મિત્રો 12 વિજ્ઞાન પ્રવાહમાં 80 કે તેથી મિત્રો વધુ પર્સન્ટાઇલ મેળવનાર અને મિત્રો MBBSમાં પ્રવેશ લેનાર કન્યાઓ પાત્ર ગણાય છે। પરિવારની મિત્રો વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી સુધી ઓછી હોવી જોઈએ। તો ખાસ કરીને મિત્રો પાત્ર વિદ્યાર્થીઓને ટ્યુશન ફીના 50% અથવા તો રૂપિયા 2 લાખ રૂપિયા તેમને મિત્રો કન્યા કેળવણી નિધિમાંથી વધારાની રૂપિયા 4 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે। આ રીતે મિત્રો મેડિકલમાં અભ્યાસ કરતી મિત્રો તમામ દીકરીઓને કુલ મિત્રો 6 લાખ રૂપિયા સુધીની સરકારી મદદ મળી શકે છે। સમાચારો વિશે વાત કરીએ તો ચાંદીના ભાવમાં ભડકો ભૂક્કા બોલાવ્યા। ગઈકાલે ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે તેજી રહેતા તે પ્રતિ કિલો રૂપિયા 2,83,000 લાખની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઈ છે। છેલ્લા માત્ર 4 દિવસમાં જ મિત્રો ચાંદીના રૂપિયા 40,000 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકાયો છે। બીજી તરફ મિત્રો સોનાના ભાવમાં આજે મામૂલી ઘટાડો થયો છે છતાં તે મિત્રો 1.41 લાખ એટલે કે 1,41,000ની ઊંચી સપાટીએ ટકેલું છે। IBGA અનુસાર વૈશ્વિક અને સ્થાનિક બજારમાં મિત્રો વધતી માંગને પગલે કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના। ગુજરાત સરકારની મિત્રો સરસ્વતી સાધના યોજના એક કલ્યાણકારી યોજના છે જે મિત્રો મુખ્યત્વે અનુસૂચિત જાતિની કન્યા વિદ્યાર્થીઓને ધોરણ મિત્રો 9માં અભ્યાસ કરતી છોકરીઓને મફત સાયકલ પૂરી પાડવા માટે અમલમાં છે। તો યોજનાનો હેતુ મિત્રો શાળાએ જતી કન્યાઓના ડ્રોપ આઉટ ઘટાડો, શિક્ષણ પ્રોત્સાહન આપીને ગ્રામીણ દૂરના વિસ્તારોમાં રહેતી છોકરીઓને સરળ મિત્રો પરિવહન સુવિધા આપી એ જરૂરી છે। તો તમને મિત્રો જણાવી દે કે વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રૂપિયા ઓછી હોવી જોઈએ। તો આ સરસ્વતી સાધનો યોજના અંતર્ગત જ્યાં પણ મિત્રો ગુજરાત સરકારની દીકરીઓ ભણતી હોય ગુજરાતની તમામ દીકરીઓને વિદ્યાર્થીઓને મિત્રો મફત સાયકલ છે તે મિત્રો આપવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો વોટ્સઅપ પર બુક કરો ગેસ સિલિન્ડર। ગૃહિણીઓને ગેસ સિલિન્ડર બુક કરાવવો વધુ સરળ બની ગયો છે। માત્ર એક વોટ્સઅપ મેસેજ દ્વારા HP ઇન્ડિયન અને ભારત ગેસના ગ્રાહકો સિલિન્ડર બુક કરી શકશે। તો HP ગેસ માટે મિત્રો 9222 તો 0112 ઇન્ડિયન ગેસ માટે મિત્રો 7588 8882 અને મિત્રો ભારત ગેસ માટે 1800 2243 નંબર સેવ કરીને હાય મોકલો
મોકલશો તો આ સુવિધામાં મિત્રો સિલિન્ડર બુકિંગ ઉપરાંત મિત્રો નવું કનેક્શન લેવા માટે પેમેન્ટ હિસ્ટ્રી જાણવા અને ગેસ મિત્રો લીકેજની ફરિયાદ નોંધાવવાનો પણ મિત્રો વિકલ્પ મળશે. તો તમને મિત્રો જણાવી દે કે જો તમારે ઓનલાઈન એટલે કે વોટ્સઅપના માધ્યમથી ગેસ બુકિંગ કરવો છે અથવા તો કોઈ એવું રિપેરિંગનું કામ કરવું છે તો તમને મિત્રો જે પણ સ્ક્રીનની અંદર જે પણ નંબર આપેલા છે તે મિત્રો અલગ અલગ તમારા ગેસના માધ્યમથી તમે મિત્રો સિલિન્ડર બુક કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર થઈ ગઈ. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થનારું આ બજેટ સત્ર મિત્રો 23 એટલે કે 25 માર્ચ સુધી ચાલશે, જેમાં કુલ 26 બેઠકો યોજાશે. આ વિધાનસભાના કામકાજ મિત્રો સલાહકાર સમિતિની પુનઃરચના કરવામાં આવી છે. સત્ર પહેલા અધ્યક્ષ શંકર ચૌધરી સમિતિની બેઠક બોલાવાય છે, જ્યાં મિત્રો બેઠકોનું આયોજન અને ચર્ચાનો આખરે નિર્ણય લેવાશે. બજેટ સત્રમાં અનેક નીતિ વિષયક વિધેયકો પણ મિત્રો પસાર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોલારને ટક્કર આપતી રૂફટોપ પવનચક્કી. જો તમારા ઘરની અંદર મિત્રો પવનચક્કી એટલે કે રૂફટોપ સોલાર પવનચક્કી લગાવતા હોય અથવા તો મિત્રો લગાવવા માંગતા હોય તો આ વિડીયો જોઈ લેજો. હવે મિત્રો સોલાર લગાવવાની ફરજ નથી, કારણ કે મિત્રો રૂફટોપ પવનચક્કી બજારમાં આવી ગઈ છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે હવે મિત્રો તમારે સોલાર લગાવવાની ફરજ નથી. ખાસ કરીને મિત્રો બજારની અંદર જે પણ મિત્રો રૂફટોપ પવનચક્કી છે તે બજારની અંદર આવી ગઈ છે. સોલાર પેનલ મિત્રો દિવસ દરમિયાન જ વીજળી આપે છે, જ્યારે મિત્રો પવનચક્કી રાત્રે પણ પાવર જનરેટ કરે અને વીજળી આપે છે. એટલે કે મિત્રો જે પણ સોલાર પેનલ છે તે માત્ર ને માત્ર દિવસ દરમિયાન છે તેમને વીજળી દિવસ દરમિયાન છે તે તમને ફક્ત વીજળી આપે છે, જ્યારે મિત્રો પવનચક્કી રાત્રે પણ પાવર જનરેટ કરીને તમને મિત્રો વીજળી પૂરી પાડશે. તો ઓછી જગ્યામાં વધુ વીજળી ઉત્પન્ન કરતી નાની પવનચક્કી ગુજરાતીઓ માટે આશીર્વાદ સાબિત થશે. સોલારની તુલનામાં રૂફટોપ પવનચક્કીની કિંમત ઓછી છે અને ફાયદા 4 ગણા હોવાનું કહેવાય છે. એટલે સોલારની તુલનાની અંદર એટલે કે જે તમે મિત્રો સોલારની કિંમત એટલે કે મિત્રો સોલારની કિંમત 75,000 રૂપિયા હોય તો તેમના કરતાં મિત્રો જે પણ આ રૂફટોપ પવનચક્કી છે તેમની કિંમત માત્ર ઓછી રહેવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને લોન માફ થશે તેવા પણ મિત્રો હાલ અત્યારે વાયદાઓ ચાલુ છે. ખેડૂત દેવા માફીને લઈને મિત્રો હાલ અત્યારે સોશિયલ મીડિયાની અંદર મોટા સમાચારો સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે પણ મિત્રો 2004ના વર્ષમાં જે પણ મિત્રો 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે મિત્રો એમણે એમ કીધું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે. મોદી સરકારે આ વચન ખેડૂતોને આપ્યું હતું. કહેવાય છે કે મોદી સરકારનું વચન તો મિત્રો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર જે પણ મિત્રો વચન આપે એ વચન ક્યારે પણ ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. 2023, 2024 અને 2025 અને મિત્રો 2026 પણ આવી ગઈ છે. તો 2026માં ખેડૂતોને આવક બમણી કરી દેવાનું પણ વચન આપ્યું હતું, પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો મિત્રો પછીનો વિચાર છે, પરંતુ લાખો ખેડૂત મિત્રો હાલ અત્યારે તેમના ઉપર દેવું વધી ગયું છે. ગુજરાતના લાખો ખેડૂત મિત્રો હાલ અત્યારે દેવાદાર બન્યા છે. જ્યારે મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદીની સરકાર બની છે તો શું મિત્રો આ વખતે પણ ખેડૂતોના 100% દેવા માફ થશે કે નહીં તે મિત્રો જોવાનું રહેશે. અને શું તેમજ મિત્રો ખેડૂતોને પાકના જે પણ પોષણક્ષમ ભાવ મળશે કે નહીં તે પણ મિત્રો આ સમયની અંદર જોવાનું રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનાની અંદર ખેડૂતોના પૈસા ડબલ. સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. મિત્રો આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું જ વળતર નહીં પરંતુ બમણા પૈસા છે તે પણ મિત્રો મળવાના છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ પર મિત્રો 7.5% વ્યાજ મળશે. તો આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે પણ 120 મહિનામાં
ડબલ થઈ જતા હતા તે હવે મિત્રો 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ મિત્રો 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તો જો તમે ખેડૂત મિત્રો આ યોજનાની અંદર વધુ માહિતી મેળવવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને આમનું ફોર્મ ભરી શકો છો. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના છે તે મિત્રો શરૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત ખેડૂતોને 7.5% વ્યાજ છે તે મિત્રો મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાયોના પાલન માટે મળે છે સબસિડી. મિત્રો ભારત એક કૃષિ પ્રધાન દેશ અને ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે. આવી સ્થિતિની અંદર જો ખેડૂત મિત્રો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચારો લઈને આવી છે. તમને મિત્રો જણાવી દે કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. ખેડૂતોને આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. તો કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે. તો ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે. તો ગુજરાતના ખેડૂતો પણ મિત્રો ગુજરાતના જે પણ પશુપાલકના ખેડૂતો છે તેમને પણ મિત્રો સબસિડી મળે છે. હકીકતમાં મિત્રો રાજ્ય સરકારે 2023માં પણ આવી એક યોજના શરૂ કરી હતી જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે. જોકે ખેડૂત ગાયોનું પાલન કરી અને તેમનું દૂધ વેચીને સારો એવો નફો કમાઈ શકે છે. પરંતુ યોગી સરકાર દ્વારા મિત્રો લેવામાં આવેલા અને ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતના ખેડૂતોને લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકાય છે કે આનાથી મિત્રો ખેડૂતોને ઘણી બધી મદદ મળવાની છે.